सांद्रताના જુદા જુદા એકમો વિશે આપણે વાત કરી રહ્યા હતા, જેમાં આપણે પ્રથમ એકમ મોલારિટી વિશે વાત કરી. આજે આપણે નોર્માલિટી વિશે અભ્યાસ કરીશું. નોર્માલિટીને આપણે સપ્રમાણતા પણ કહીએ છીએ, જેને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. નોર્માલિટીની આપણે સૌપ્રથમ વ્યાખ્યા અહીંયા આપીએ કે નોર્માલિટી કોને કહેશું. એકમ કદના દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ તુલ્ય દર જેટલા જથ્થાને નોર્માલિટી કહે છે. એકમ કદના દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ તુલ્ય દર જેટલા જથ્થાને નોર્માલિટી કહે છે. જો અહીંયા ગ્રામ આણ્વીય દર હોય તો એને મોલારિટી કહેવાય, અને ગ્રામ તુલ્ય દર છે તો એને આપણે કહેશું નોર્માલિટી. તો નોર્માલિટીના સૂત્રને આપણે આ રીતે લખી શકીએ. આ રીતે નોર્માલિટી ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર. તુલ્ય ભાર પણ કહી શકીએ છીએ, તુલ્ય દર પણ કહી શકીએ છીએ, ગુણ્યા દ્રાવણનું કદ લીટર. તો આ નોર્માલિટીનું સૂત્ર છે. નોર્માલિટી એન બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું તુલ્ય ભાર અથવા તુલ્ય દર ગુણ્યા દ્રાવણનું કદ લીટર. જો મિલીલીટરમાં લખવું હોય તો ઉપર 1000 મૂકીશું. એન બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, ઉપર આપણે અહીંયા 1000 મૂકીશું તો નીચે દ્રાવણનું કદ મિલીલીટરમાં લખીશું. દ્રાવ્યનું તુલ્ય દર તુલ્ય ભાર દ્રાવણનું કદ મિલીલીટર ml. ક્લિયર? હવે નોર્માલિટીના એક્ઝામ્પલ ગણવા માટે આપણા જોડે વજન આપેલું હશે, કદ આપેલું હશે દ્રાવણનું. અહીંયા દ્રાવણનું તુલ્ય ભાર એક શબ્દ છે, તુલ્ય ભાર. તો તુલ્ય ભાર માટે આપણે લખીએ તુલ્ય ભાર બરાબર. તો તુલ્ય ભાર ગણવું હોય તો એના માટેનું સૂત્ર છે તુલ્ય ભાર બરાબર આણ્વીય દર ભાગ્યા એન ફેક્ટર, ધન પૂર્ણાંક સંખ્યા, વેલેન્સ ફેક્ટર કહીએ, એન ફેક્ટર કહીએ તુલ્ય ભાર માટે. તો અહીંયા આપણે વાત કરીએ કે એન ફેક્ટર કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, કઈ રીતે ગણવામાં આવે છે. તો એન ફેક્ટર એસિડ માટે, બેઝ માટે, તટસ્થ સંયોજનો હોય એના માટે, જેને આપણે ક્ષાર કહેશું, અથવા ઓક્સિડેશન રિડક્શન કરતા જે છે ઓક્સિડાઇઝિંગ રિડ્યુસિંગ એજન્ટ જે છે એના માટે આપણે એન ફેક્ટર કઈ રીતે ગણવા એના વિશે પહેલાં શીખીએ. એન ફેક્ટર કેલ્ક્યુલેટ કરતા આવડશે તો આપણને તુલ્ય દર ગણતા આવડી જશે, અને તુલ્ય દર આવડશે તો આપણને નોર્માલિટી ગણતા આવડશે. એટલે પહેલો પોઈન્ટ એ છે કે એન ફેક્ટર કઈ રીતે ગણવા, એન ફેક્ટરનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું. તો અહીંયા એસિડ માટે એન ફેક્ટર કઈ રીતે કરવું, બેઝ માટે કઈ રીતે, દરેક તટસ્થ ક્ષાર હોય એના માટે એન ફેક્ટર કઈ રીતે ગણવું. તો અહીંયા લખું એન ફેક્ટરની ગણતરી. એન ફેક્ટર શોધવા માટેની રીતો, પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે એસિડની વાત કરીએ. એસિડના અંદર એન ફેક્ટર જે છે એ કોને કહેશું? તો એસિડ એન ફેક્ટરની
વેલ્યુ અને જે કિંમત જે છે કોના બરાબર હશે, તો એક એસિડનો આયનીકરણથી જેટલા H પ્લસ મુક્ત કરે છે અથવા જેટલા H પ્લસ આયનો આપે છે એની સંખ્યા એસિડની એન ફેક્ટર કહેવાય. એન ફેક્ટર એસિડ માટે એન ફેક્ટર શું, તો આયનીકરણથી ઉત્પન્ન થયેલા H પ્લસની સંખ્યા. એસિડનો એન ફેક્ટર કેટલો હશે, તો જે બી એસિડ હોય એનું જે આયનીકરણ થાય, આયનીકરણથી કેટલા H પ્લસ ઉત્પન્ન કરે એ જે સંખ્યા છે એને આપણે કહેશું એન ફેક્ટર એસિડ માટે. દાખલા તરીકે HCl, તો HCl જે છે H પ્લસ Cl માઇનસ કે HClનું આયનીકરણ થાય તો એક H પ્લસ ઉત્પન્ન થાય છે, માટે HClનો એન ફેક્ટર બરાબર 1. H2SO4, H2SO4નું આયનીકરણ થઈ 2 H પ્લસ ઉત્પન્ન કરે છે, માટે H2SO4નું એન ફેક્ટર જે છે એ 2 ગણાશે. સમજીએ H2SO4નું બંધારણથી આપણે સમજીએ સલ્ફ્યુરિક એસિડ માટે. H2SO4, આ H2SO4ના અંદર અહીંયા જે છે OH છે, અહીંયા પણ OH છે. અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે, અહીંયાથી H હાઇડ્રોજનને મુક્ત કરશે અને અહીંયાથી એક H પ્લસ મુક્ત થશે. બીજો પોઈન્ટ અહીંયા OH સાથે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, તો વિદ્યુત ઋણતા અહીંયા વધારે હોવાથી આ ઇલેક્ટ્રોન પોતાની તરફ ઓક્સિજન પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચે છે અને અહીંયાથી હાઇડ્રોજન. તો અહીંયા એન ફેક્ટર બરાબર 2. H3PO4, તો H3PO4ના અંદર 3 હાઇડ્રોજન મુક્ત થાય છે આયનીકરણ દરમિયાન, એટલા માટે આપણે અહીંયા H3PO4 જે છે એનો એન ફેક્ટર 3 ગણીશું. H3PO4નું બંધારણ દોરીએ અને નોંધ કરી લો. H3PO4નું બંધારણ H3PO4 અહીંયાથી એક H મુક્ત થશે, એક H પ્લસ અહીંયાથી મુક્ત થશે, એક H હાઇડ્રોજન અહીંયાથી મુક્ત, એક અહીંયાથી, મતલબ કે આનું H3PO4નું આયનીકરણ થશે તો 3 H પ્લસ મુક્ત થશે, માટે આપણે અહીંયા કહી શકીએ કે એન ફેક્ટર H3PO4નું કેટલું છે 3. અહીંયા એવું જરૂરી નહીં કે જેટલા હાઇડ્રોજન હોય એટલા જ અહીંયા એન ફેક્ટર હોય, પરંતુ એ પોઈન્ટ છે કે એસિડના આયનીકરણથી કેટલા H પ્લસ મુક્ત થાય છે એ સંખ્યા. અહીંયા જેટલા હાઇડ્રોજન છે એટલા અહીંયા એન ફેક્ટર હોય એવું જરૂરી નહીં. ઉદાહરણ તરીકે H3PO3 ફોસ્ફરસ એસિડ, તો અહીંયા એનું બંધારણ છે ફોસ્ફરસ એસિડ. હવે અહીંયા H3PO3 જે છે એ કેટલા હાઇડ્રોજન મુક્ત કરે છે આયનીકરણથી, તો એક તો જવાબ આવશે કે અહીંયાથી ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન મુક્ત થશે,
ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે એટલે હાઇડ્રોજન અહીંયાથી રિલીઝ થશે. બીજું અહીંયાથી હાઇડ્રોજન મુક્ત થશે. હવે વાત એ રહી કે અહીંયા ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ સરખી છે. તો અહીંયા ફોસ્ફરસ સાથે જોડાયેલો હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે નહીં. આ હાઇડ્રોજન એસિડિક નહીં, આ બે હાઇડ્રોજન એસિડિક છે. તો બે હાઇડ્રોજન અહીંયા મતલબ કે દૂર થઈ શકે એટલા માટે H3PO3 જે છે એનું વેલેન્સ ફેક્ટર જે છે એ 2 છે. H3PO3નો વેલેન્સ ફેક્ટર જે છે એ 2 છે. જો અહીંયા હાઇડ્રોજન 3 છે, પણ એવું જરૂરી નહીં કે જેટલા હાઇડ્રોજન હોય એટલા જ વેલેન્સ ફેક્ટર હોય. એસિડ માટે વેલેન્સ ફેક્ટર આપણે એને માનીએ છીએ કે જે આયનીયકરણ થઈ અને કેટલા H+ મુક્ત કરે છે. તો અહીંયા વેલેન્સ ફેક્ટર 2 છે. બીજું અહીંયા લખો H2 H3PO2. તો એનું બંધારણ જોઈએ તો બંધારણ ઉપરથી આપણને ખબર પડશે. અહીંયા ફોસ્ફરસ, અહીંયા OH, અહીંયા H, અહીંયા H. તો H3PO2ના અંદર આ એક હાઇડ્રોજન જે છે એ આયનીકરણથી મુક્ત થશે. માટે H3PO2 એનો N ફેક્ટર જે છે એ કેટલું થશે? 1 થશે. તો એસિડ માટે N ફેક્ટરની ગણતરી એ છે કે એસિડ કેટલા હાઇડ્રોજન રિલીઝ કરે છે, કેટલા હાઇડ્રોજન મુક્ત કરે છે, એની સંખ્યાને આપણે અહીંયા N ફેક્ટર કહેશું. બીજો પોઈન્ટ એ છે કે N ફેક્ટર જે છે એ ફિક્સ નહીં. હા, N ફેક્ટર એ ફિક્સ નહીં. અહીંયા એક નોટ લખું છું. N ફેક્ટર is not a fixed. તો N ફેક્ટર જનરલી ડિપેન્ડ કોના ઉપર કરે છે? It depends on chemical reaction. N ફેક્ટર ફિક્સ નહીં, પરંતુ N ફેક્ટર જે છે એ કેમિકલ રિએક્શન પર આધાર રાખે છે. કઈ રીતે સમજીએ? સપોઝ એ કેમિકલ રિએક્શન લખો H2SO4 પ્લસ NaOH NaHSO4. કેમિકલ રિએક્શન. હવે આ એસિડ છે. આ કેમિકલ રિએક્શન લખી અને પછી પૂછે કે અહીંયા એસિડનો N ફેક્ટર કેટલું? એસિડનો N ફેક્ટર તો જો અહીંયાથી કેટલા હાઇડ્રોજન રિલીઝ થાય, તો એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થયો ને એની જગ્યા ઉપર એક સોડિયમ અહીંયા આવી ગયો. એનો મતલબ કે અહીંયાથી એક હાઇડ્રોજન રિલીઝ થયો તો અહીંયા H2SO4નો N ફેક્ટર કેટલો થશે? 1 થશે. H2SO4 પ્લસ 2 NaOHના અંદર જોઈએ તો અહીંયાથી 2 હાઇડ્રોજન રિલીઝ થાય, એની જગ્યા ઉપર 2 સોડિયમ આવી ગયા. મતલબ કે આ એસિડે કેટલા હાઇડ્રોજન મુક્ત કર્યા? તો જવાબ એ છે કે 2 હાઇડ્રોજન મુક્ત કર્યા. તો અહીંયા N ફેક્ટર H2SO4નું 2 થશે. તો આ નોટ છે જેને ધ્યાન રાખો કે N ફેક્ટર ઇઝ નોટ અ ફિક્સ. ઇટ ડિપેન્ડ ઓન ધ કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શન આપેલું હોય તો એના ઉપરથી આપણે એને જોઈ અને કહી શકીએ કે આનો N ફેક્ટર કેટલો છે. પરંતુ આપણા દાખલાઓની અંદર આપેલું હશે કે H2SO 1000 મિલી દ્રાવણ એસિડનું દ્રાવણ H2SO4નું દ્રાવણ છે. તો એ વખતે આપણે એસિડ એ પ્રબર એસિડ છે તો એ વખતે આપણે N ફેક્ટર 2 માનીને ચાલશું, 2 લેશું એનું N ફેક્ટર. પણ જો કોઈ કેમિકલ રિએક્શન આપેલું હોય તો કેમિકલ રિએક્શન જો અહીંયા આપણે એમ નહીં કહેશું કે H2SO4નું N ફેક્ટર 2 છે, પરંતુ અહીંયા એમ કહેશું H2SO4નું N ફેક્ટર કેટલું છે? 1 છે. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. H3PO4 NaOH સાથે આનું રિએક્શન કરાવીએ. NaH2PO4
કેમિકલ રિએક્શન આપેલા છે અને 3ના અંદર એસિડ છે H3PO4 ફોસ્ફરિક એસિડ, અહીંયા પણ ફોસ્ફરિક એસિડ છે, અહીંયા પણ ફોસ્ફરિક એસિડ. ક્લિયર. હવે આ રિએક્શન પૂછે અને અહીંયા પૂછે કે આનો વેલેન્સ ફેક્ટર એન ફેક્ટર કેટલું. તો આનો એન ફેક્ટર થશે તો અહીંયા જો કેટલા રિપ્લેસ થાય છે હાઇડ્રોજન. એ ટોટલ હાઇડ્રોજન 3 હતા, એક હાઇડ્રોજન મુક્ત થયો, બાકીના 2 હાઇડ્રોજન તો એમને એમ છે. આનો વેલેન્સ ફેક્ટર એસિડમાંથી કેટલા H+ આયનો દૂર થાય એની સંખ્યાને જ આપણે વેલેન્સ ફેક્ટર કહીએ છીએ. તો અહીંયા એન ફેક્ટર H3PO4ના અંદર 1 છે. H3PO4 એ જ એસિડ છે પણ અહીંયા એનો વેલેન્સ ફેક્ટર એન ફેક્ટર અહીંયા 2 અને અહીંયા થશે એન ફેક્ટર બરાબર 3. તો એ વાતને આપણે ધ્યાન રાખવાની છે કે એન ફેક્ટર એ ફિક્સ નથી, એ ડિપેન્ડ કરે છે કેમિકલ રિએક્શન ઉપર. કે કેમિકલ રિએક્શન આપેલું હશે તો એના ઉપરથી આપણે જોઈશું કે કેટલા રિપ્લેસ થાય છે હાઇડ્રોજન અને એ સંખ્યાને આપણે કહેશું એન ફેક્ટર. ક્લિયર. તો અહીંયા આપણે એન ફેક્ટરના અંદર પહેલો કેસ જે હતો કે એસિડનો એન ફેક્ટરની ગણતરી માટેની વાત, તો એન ફેક્ટર આપણે અહીંયા એમનો ગણી લીધો. ક્લિયર. હવે અહીંયા ક્વેશ્ચન H2SO4 નો તુલ્ય દળ. H2SO4 એનો તુલ્ય દળ લો. તો અહીંયા આપણે લખીશું H2SO4 નો આણ્વિક દર કરીશું 98. H2SO4 નો તુલ્ય દર કોઈ રિએક્શન આપેલું નહીં તો અહીંયા મેક્સિમમ કેટલા હાઇડ્રોજન રિલીઝ કરવાની કેપેસિટી આની છે તો 2 હાઇડ્રોજન રિલીઝ કરવાની કેપેસિટી છે. માટે અહીંયા એન ફેક્ટર બરાબર કેટલા થશે 2, અહીંયા થશે 49. ક્લિયર. તો એસિડનો તુલ્ય દર H2SO4 જે એસિડ હતો એનો તુલ્ય દર, તો તુલ્ય દર બરાબર આણ્વિક દર ભાગ્યા એન ફેક્ટર. તો અહીંયા એન ફેક્ટર H2SO4 નો કેટલો થશે તો 2. તો આ રીતે આપણે તુલ્ય દર કરી શકીશું. બીજો પોઈન્ટ છે એન ફેક્ટરને કેલ્ક્યુલેશનના અંદર બેઝ બી બેઝ માટે એન ફેક્ટરની ગણતરી. બેઝ માટે એન ફેક્ટરની ગણતરી. તો બેઝ માટે એન ફેક્ટર બરાબર OH આયનની સંખ્યા ઉત્પન્ન થયેલ OH માઇનસ આયનીકરણથી ઉત્પન્ન થયેલ OH માઇનસ આયનની સંખ્યા. દાખલા તરીકે NaOH, તો NaOHનો એન ફેક્ટર Na પ્લસ OH માઇનસ 1 OH છે એટલે એન ફેક્ટર 1 થશે. BaOH ટ્વાઇસ તો 2 OH માઇનસ, તો અહીંયા એન ફેક્ટર બેઝનું કેટલું થશે 2. FeOH3 3 OH માઇનસ છે ક્લિયર. તો અહીંયા એન ફેક્ટર થશે 3. ક્લિયર. સપોઝ AlOH3 તો અહીંયા પણ એન ફેક્ટર કેટલું થશે 3 થશે. તો બેઝ માટે સિમ્પલ કે એન ફેક્ટરની સંખ્યા કઈ રીતે ગણશું, તો બેઝના અંદર કેટલા OH માઇનસ આયનો છે એ આયનોની સંખ્યાને આપણે શું ગણીશું બેઝની એન ફેક્ટર. ક્લિયર. ત્રીજા નંબરના અંદર સી ક્ષાર અથવા તટસ્થ સંયોજનો માટે એન ફેક્ટર કેટલો થશે. સી ક્ષાર અથવા તટસ્થ સંયોજન. ક્ષાર અથવા તટસ્થ સંયોજનો માટે એન ફેક્ટર
અથવા તટસ્થ સંયોજન આપેલું હોય તો એના માટે એન ફેક્ટર કેટલો ગણીશું? તો જે પણ ક્ષાર આપેલો છે એના અંદર કુલ ધન આયન કેટલા છે અથવા તો કુલ ઋણ આયન કેટલા છે એની સંખ્યાને આપણે ક્ષારનો એન ફેક્ટર ગણીશું. દાખલા તરીકે NaCl માટે એન ફેક્ટર બરાબર કેટલો લેશું? કારણ કે એક ધન આયન છે એક ઋણ આયન છે. બીજું ઉદાહરણ લઈએ અહીંયા તો Al3+ અને 3Cl- ધન આયન કેટલા છે? 3. ઋણ આયન પણ કેટલા છે? કાં તો ધન આયન અહીંયા યા તો આપણે ધન આયન અહીંયા લેશું એની સંખ્યા લેશું અથવા તો ઋણ આયનની સંખ્યા લેશું. અહીંયા ધન આયન કેટલા છે? 3. ઋણ આયન 3 - 3 તો અહીંયા એન ફેક્ટર થશે 3. ક્લિયર? MgCl2 Mg2 + 2Cl- અહીંયા એન ફેક્ટર થશે 2. ક્લિયર? તો કોઈ પણ ક્ષાર આપેલો હોય Al2 SO4 3 આ એક ક્ષાર છે Al2 SO4 3 તો અહીંયા થશે 2Al3 + 3SO4 2 તો અહીંયા 3 દુ 6 ધન આયન છે 3 દુ 6 ઋણ આયન છે તો અહીંયા એન ફેક્ટર બરાબર કેટલું થશે? 6. ક્લિયર? તો ત્રીજા નંબરના અંદર ક્ષાર અથવા તટસ્થ સંયોજનો માટે એન ફેક્ટર કરવું હોય તો એના માટે એના અંદર ધન આયન કેટલા છે અથવા તો ઋણ આયન કેટલા છે એની સંખ્યા એના એન ફેક્ટર બરાબર ગણાશે. ચોથો પોઈન્ટ અહીંયા લઈ લઈએ આપણે ડી. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા માટે ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા માટે એન ફેક્ટરની ગણતરી. તો હવે ઓક્સિડેશન અને રિડક્શન કરતાના અંદર એન ફેક્ટર કોના બરાબર હોય તો અહીંયા હું લખું એન ફેક્ટર બરાબર ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એના બરાબર હોય છે ઓક્સિડેશન અને રિડક્શન કરતાના અંદર એન ફેક્ટર. દાખલા તરીકે KMnO4 માટે ઉદાહરણ લઈએ તો એના અંદર એસિડિક માધ્યમમાં KMnO4 માટે તો એસિડિક માધ્યમમાં KMnO4 એમાંથી બનાવે છે Mn2+ એસિડિક માધ્યમ. હવે એ આપણે એન ફેક્ટર કરવું છે તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આપણે ગણીએ. રેડોક્સની જે પ્રક્રિયાઓ છે એમાં ઓક્સિડેશન આંક આપણે ગણીએ એ પ્રમાણે આનો ઓક્સિડેશન આંક કરીએ. ઓક્સિજનનો -2 4 × 8 -7 અને પેલી બાજુ +8 થશે બરાબર -1 તો અહીંયા ઓક્સિડેશન આંક થશે +7. હું સાઈડમાં 1 કરી લઉં MnO4 - Mn + 4O = -1. મેંગેનીઝ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 -1 -7 = -1 તો Mn = -1 + 8 બરાબર કેટલું થશે? 7. એટલે તો અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા 7. અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા થશે +2. તો હવે અહીંયા કેટલો ફેરફાર થયો એ વેલેન્સ ફેક્ટર છે ઓક્સિડેશન રિડક્શન કરતા માટે. તો 7 અને 5 5નો ફેરફાર
આ જ એનો વેલેન્સ ફેક્ટર ગણે છે. તો એસિડિક માધ્યમમાં KMnO4નો તુલ્ય દર ગણવાનું કે ઇક્વેશન એસિડિક KMnO4નું તુલ્ય દર ગણ. તો તુલ્ય દર બરાબર આણ્વીય દર આપોને એન ફેક્ટર. એસિડિક માધ્યમમાં KMnO4 હોય તો એના માટેનો એન ફેક્ટર કેટલો થશે 5. તો અહીંયા તુલ્ય દર બરાબર KMnO4 જેનો આણ્વીય દર 158 અને આનો વેલેન્સ ફેક્ટર કેટલો છે તો 5. આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર? તો KMnO4 માટે એસિડિક માધ્યમમાં KMnO4 હોય તો એના માટેનું વેલેન્સ ફેક્ટર કેટલું થશે 5. બી બેઝિક માધ્યમમાં KMnO4 માટે તો બેઝિક માધ્યમમાં MnO4 માઇનસ એ બનાવશે MnO2. અહીંયા Mn નો ઓક્સિડેશન અંક +7, અહીંયા છે +4. તો આનો વેલેન્સ ફેક્ટર થશે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, તો 3નો ફેરફાર. તો અહીંયા વેલેન્સ ફેક્ટર બરાબર કેટલું થશે 3. અહીંયા 3નો ફેરફાર. ક્લિયર? તો બેઝિક માધ્યમમાં KMnO4નો તુલ્ય દર બરાબર આણ્વીય દર ભાગ્યા વેલેન્સ ફેક્ટર કેટલું થશે 3 બેઝિક માધ્યમમાં. ક્લિયર? તટસ્થ માધ્યમો 3 અલગ અલગ માધ્યમના અંદર KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ત્રીજું છે તટસ્થ માધ્યમમાં KMnO4. તો તટસ્થ માધ્યમમાં KMnO4 MnO4 માઇનસમાંથી MnO4 2 માઇનસ બનાવશે. અહીંયા Mn નો ઓક્સિડેશન અંક થશે +7. અહીંયા Mn નો 4 2 8 માઇનસ 2 +6. કેટલાનો ફેરફાર થશે 1નો ફેરફાર થશે. અને જે ફેરફાર થશે ઓક્સિડેશન આંકમાં 1નો ફેરફાર થાય એને જ આપણે વેલેન્સ ફેક્ટર કહીએ છીએ. અને અહીંયા તટસ્થ માધ્યમના અંદર KMnO4નો ઓક્સિડેશન આંક છે એ વેલેન્સ ફેક્ટર છે 1 છે. તો એમનામાં તટસ્થ માધ્યમનો તુલ્ય દર KMnO4નો તુલ્ય દર બરાબર આણ્વીય દર ભાગ્યા વેલેન્સ ફેક્ટર કેટલું થશે. ક્લિયર? એક બીજું ઉદાહરણ આપણે લઈ જઈએ K2Cr2 7. K2Cr2 7 એસિડિક માધ્યમ K2Cr2 7 એમાંથી બનાવશે એસિડિક માધ્યમમાં Cr3+. અહીંયા ક્રોમિયમ 7 × 14 + 2 12 ભાગ્યા 2 6. ક્લિયર? 2 ક્રોમિયમ નાનું છે અને 2 બેલેન્સ કરશું, એટમ બેલેન્સ કરીશું. અહીંયા 2 તો અહીંયા થશે +12, અહીંયા થશે +6. કેટલાનો તફાવત? તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 6નો ફેરફાર માટે અહીંયા બેલેન્સ ફેક્ટર બરાબર કેટલા થશે 6. તો K2Cr2 7નું તુલ્ય દર બરાબર આણ્વીય દરને આપણે કેપિટલ M વડે દર્શાવીએ. ક્લિયર? અને એન ફેક્ટર બરાબર કેટલા છે તો 6. તો મિત્રો આ રીતે આપણે એન ફેક્ટરની ગણતરી કરી શકીએ છીએ. એસિડિક માધ્યમમાં એન ફેક્ટર ગણી શકાય, બેઝિક માધ્યમના
અંદર એન ફેક્ટર આપણે ગણી શકીએ. તટસ્થ તથા સંયોજક ક્ષાર હોય એના માટે આપણે એન ફેક્ટર ગણી શકીએ, અને ઓક્સિડેશન અને રિડક્શન કરતા માટેનું એન ફેક્ટર આપણે ગણી શકીએ છીએ. ક્લિયર? તો હવે એન ફેક્ટર પછી આપણે વાત કરીએ અહીંયા નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. તો અહીંયા આપણે બંને સૂત્રો લખીએ, એમનો સંબંધ મેળવીએ. તો નોર્માલિટી બરાબર એને હું કરતા બનાવું. બરાબર, દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ. સમીકરણ એક આને આપી દઉં. હવે મોલારિટી માટે લઉં. દ્રાવણનું કદ લીટર. દ્રાવ્યનું વજન અને દ્રાવણના કદને આપણે કરતા બનાવીએ. આણવીય દર બરાબર દ્રાવ્યનું વજન સમીકરણ 1 અને 2 ને સરખાઈએ. દ્રાવ્યનું વજન, દ્રાવણનું કદ, અહીંયા દ્રાવ્યનું વજન. તો સમીકરણ 1 અને 2 સરખાઈએ તો આપણે લખી શકીએ અહીંયા એન અને અહીંયા નોર્માલિટી બરાબર કેપિટલ એન આણવીય દર, અહીંયા લખી દઉં તુલ્ય દર. હવે આપણે અહીંયા તુલ્ય દરનું સૂત્ર છે. તુલ્ય દર બરાબર આણવીય દર આપણ એન ફેક્ટર. એન ફેક્ટરને અહીંયા કરતા બનાવું તો અહીંયા બનશે આણવીય દર ભાગ્યા તુલ્ય દર. તો અહીંયા આણવીય દર ભાગ્યા તુલ્ય દર બરાબર આપણે એન ફેક્ટર લખી શકીએ. ક્લિયર? જો એન ફેક્ટર 1 હશે તો નોર્માલિટી એન ફેક્ટર 1 હશે એટલે મોનો બેઝિક મોનો એસિડિક કહેવાય. મોનો એસિડિક મોનો બેઝિક સંયોજક માટે મોનો એસિડિક મોનો બેઝિક મોનો સંયોજક હશે એમાં એન ફેક્ટર બરાબર 1 હશે તો એ વખતે નોર્માલિટી બરાબર કેપિટલ એન, મોલારિટી બરાબર થશે ડાયબેઝિક ડાયએસિડિક ડાયસંયોજક. ડાયબેઝિક હશે તો એન ફેક્ટર બરાબર 2 તો નોર્માલિટી બરાબર 2n. તો અહીંયા આપણે કહી શકીએ કે નોર્માલિટી એ મોલારિટીના બરાબર પણ હોય અને નોર્માલિટી એ મોલારિટી કરતાં વધારે હોય.
તો આ સંબંધનું સૂત્ર છે નોર્માલિટી બરાબર એમ ગુણ્યા એન ફેક્ટર. મોનોબેઝિક માટે આ છે, ડાયબેઝિક એ ટ્રાયબેઝિક હોય તો અહીંયા 3 મૂકીશું તો એન બરાબર 3 કેપિટલ એમ. ક્લિયર? તો મિત્રો આજે આપણે આટલા સુધી વાત કરીશું. નોર્માલિટીની જે વાત કરી એને ધ્યાનથી અભ્યાસ કરો અને એના સૂત્રોને ધ્યાનથી સમજો. એન ફેક્ટરની જે વાત કરી એને ધ્યાનથી સમજો. નેક્સ્ટ વિડીયોના અંદર આપણે નોર્માલિટી અને મોલારિટીના એક્ઝામ્પલ ગણીશું. એમના સંબંધના સૂત્રો ધરાવતા હોય એમના પણ એક્ઝામ્પલ આપણે ગણીશું.